હાલેલુયા. સારું, પ્રભુના નામમાં સ્તુતિ થાવો. આવો આપણે આજના વચનની વિષયમાં ગુજરાતી ભાષામાં આજનો પ્રચાર રહેશે. અને આજના વચનની વિષયમાં આપણે જવાના છે સંકટના સમયમાંથી કરેલી પ્રાર્થના પ્રભુ સાંભળે છે. જ્યારે માણસો સંકટમાં આવેલા હોય અને તે સમયમાં દેવના લોકો પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ એનું સાંભળે છે. આજના વચનની વિષય છે સંકટમાં પડેલાની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. આજના વચનો બધ છે. 3 વચન આપણે વાંચવાના છે, વધારે નહીં. હા, કે જેથી કરીને આપણને યાદ રહી શકે. સારું, આપણે આજના વચન વિષયમાં આપણે જઈ રહ્યા છે કે સંકટમાં પડેલા લોકોની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. એવું નહીં કે આપણે સંકટમાં પડી ગયા હોય, વિપત્તિમાં પડી ગયા હોય, કઈ બી પરીક્ષણોમાં પડી ગયા હોય તો પ્રભુ આપણું નહીં સાંભળતું હોય એવું કદી નહીં બની શકે પ્રિય વહાલવો. કારણ કે ઈશ્વરના લોકો જ્યારે કોઈ બી અચાનક સંકટમાં પતે પડી ગયા હોય કે બીજા દ્વારે સંકટમાં પડી ગયા હોય એવું બી બની શકે ને. બીજા વ્યક્તિ બી સંકટમાં પાડી નાખે છે. હા, આપણે કહીએ હું તો મારામાં નહીં, પરંતુ પહેલાં દુશ્મનોએ, પહેલાં દુઃખ દેનારા, પહેલાં વિરુદ્ધએ, પહેલાં વેરીએ અમારા જીવનમાં આવી પરીક્ષણો નાખીને અને એના કારણે અમે આવી હાલતમાં આવી ગયા એવું બી બની શકે છે. પરંતુ એવી હાલતમાં પણ દેવના લોકોને છોડવા માટે અને બચાવવા માટે અને કાઢવા માટે સર્વશક્તિ મહાન યેસુ છે. હાલેલુયા. તે આપણી સાથે છે પ્રિય વહાલાઓ. આપણે બાઇબલમાં જવાના છે. કોઈક વ્યક્તિ સંકટમાં પડ્યા પણ સંકટમાં પ્રાર્થના કરી અને પ્રભુએ એને સાંભળ્યું અને પ્રભુએ એને સંકટમાંથી કાઢી લીધા. આપણે વચનની વિષયમાં આજે શીખવાના છે. જે લોકો સંકટમાં પડ્યા એવું નહીં કે પ્રભુએ નહીં છોડ્યા હોય, પ્રભુએ એને નહીં કાઢ્યો હોય એવું નહીં, પરંતુ પ્રભુએ એને છોડવી લીધા છે. તો તેનો દાખલો લઈને આપણે પણ પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. સારું, પ્રભુના નામમાં સ્તુતિ થાઓ. આવો બીજા રાજાના પુસ્તક તેમના અધ્યાય 6 અધ્યાય 14મી કલમથી આપણે વચન વાંચવાના છે. 17મી કલમ સુધી વાંચીએ જરા. બાઇબલ એવું કહે છે, માટે તેણે ઘોડો, રથો તથા સૈન્યો તેની ત્યાં મોકલ્યું. કા દેવનો ભક્ત હતો તેની પાસે મોકલ્યું. વિરુદ્ધમાં જેણે કાવતરા કર્યા, વેરી દુશ્મનોએ એને ઘેરી લીધા અને તો દેવનો ભક્ત હતો તેની પાસે દુશ્મને શું કર્યું કે ઘોડા મોકલ્યા, રથો મોકલ્યા, સૈન્ય મોકલ્યા અને પછી જ્યાં દેવનો ભક્ત હતો ત્યાં નગરના આજુબાજુ ઘોડાઓ, રથો અને સૈન્યોએ શું કર્યું? ઘેરી લીધું. અને ઘેરી લીધું પછી ઈશ્વર ભક્તના ચાકર વહેલો ઉઠીને બહાર નીકળ્યો. ત્યારે જુઓ, સેનાએ ઘોડા તથા રથો શું કરી લીધેલું હતું? ઘેરી લીધેલું હતું. આજે આ દેવનો ભક્ત છે અને એની વિરુદ્ધમાં એણે ઘણું બધું દુશ્મને કાવતરા કર્યો અને જ્યારે ઘોડાઓ, રથો, સૈન્યો મોકલી દીધા કે એને ઘેરી લઈને એને તકલીફ આપીએ. પરંતુ વહાલાઓ, આજે હું તમને કહું છું, આજે તમારા વિરુદ્ધમાં બી કોઈ બી શૈતાને કાવતરા કર્યું હોય, કોઈ બી યુક્તિમાં રચના કરી હોય, ગમે તેમ કરીને તમને ફસાવવા માટે, તમને નિરાશ કરવા માટે, તમને દુઃખ આપવા માટે કોઈ બી દુશ્મને તમારા માટે ઘેરો ઘાર્યો હોય, પરંતુ તમે ડરશો નહીં, પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. જ્યારે આપણા જીવનમાં ચારી સગરના દરવાજા બંધ થયેલા જોઈએ છે, જ્યારે આપણા જીવનમાં ચારી સગરની નિંદાઓ સાંભળીએ છીએ, જ્યારે આપણા જીવનમાં કોઈ મિત્રો દ્વારે, કોઈ વ્યક્તિ દ્વારે શબ્દો આપણે સાંભળીએ છીએ, ત્યારે આપણું મન તૂટી જાય છે, આપણે થાકી જઈએ છીએ. જ્યારે આપણા જીવનમાં શત્રુ ચારી સગરને ઘેરી લે છે ત્યારે આપણે વિચાર કરતા બેસી રહ્યા છે, કેવી રીતે, કેમ નીકળું, કેવી રીતે નીકળું, કેમ મારા જીવનમાં, કેમ મારા જીવનમાં આ પરીક્ષણો, કેમ મારા જીવનમાં આ બીમાર, કેમ મારા જીવનમાં આ પરિસ્થિતિ. અને જઈને વહાલાવો, જોતા જોતા આપણા આંખમાંથી આંસુ નીકળતું હોય, વેઠતા વેઠતા આપણા આંખમાંથી આંસુ નીકળતું હોય, જોતા જોતા આપણા દિલને થાકી જતું
બધું ને તૂટી જતું હોય, પરંતુ આકાશ ને પિતાની તરફ આપણી નજર ઉઠાવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જે ભક્તને આજુબાજુ ઘેરો ઘાલનારો દુશ્મનો હતો, પરંતુ એ ભક્તો પર કોણ હતો? યહોવા હતો. હાલેલુયા. મારી ભાઈઓ અને બહેનો, આજે તમારા ઘરને આજુબાજુ કદાચ શત્રુ કોઈ બી યુક્તિઓ યોજના કરી લે, નાખી બી જતો હોય ને તો બી ડરવાનું નહીં, કારણ કે યહોવા તમારી સાથે છે. આમેન. પ્રિય વાલો, તમારા ખેતરમાં કોઈ બી કરીને શેતાન નાખી જતું હોય તો બી તમારે ડરવાનું નહીં, કારણ કે દેવ તમારા ખેતરને સુરક્ષા છે. હાલેલુયા. પ્રિય વાલો, તમારા પ્રાણીને પણ કંઈક શત્રુ કરીને, કંઈક આક્રમણ કરીને તમારા પ્રાણીને હેરાન કરતા હોય તો પણ ડરવાનું નહીં. જે દેવને તમે ભક્તિ કરો છો તે દેવ મોટો છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની વચન દ્વારા પ્રિય વહાલવો, વચન એવું કહેવામાં આવે છે, 4 સગના ઘોડાઓ, 4 સગના રથો, 4 સગના સૈન્યો શું કર્યું? ઘેરી લીધું. હા, શું કર્યું? ઘેરી લીધું. અને જ્યારે એના જો ચાકર હતો, એલિસા પ્રબોધકને ચાકર કહેજી, જ્યારે બહાર નીકળ્યો તો જોયું ત્યારે ગભરાઈ ગયો અને ડરવા લાગ્યો. તો કયા વ્યક્તિ છે? ઓ તો દુશ્મનો વ્યક્તિ આવી રહ્યા છે, 4 સગના ઘેરી લીધા છે, હમણાં તો અમારા હાનિ પહોંચશે, હવે તો અમારું નુકસાન થશે, હવે તમારું આવી બનશે. ઘણું બધું વિચાર આવી ગયા હશે. આજે કોઈક વ્યક્તિના જીવનમાં વિશ્વાસ ઢગમગી હોય ને, કોઈક વ્યક્તિના વિશ્વાસ બે મનના વાળો હોય ને, કોઈક વિશ્વાસનો અલ્પ વિશ્વાસી હોય ને, કોઈક વિશ્વાસનો બે મન વાળો વિશ્વાસ હોય ને, ત્યારે ડરી જાય છે. હા પ્રભુ, આવી પરિસ્થિતિ મારા જીવનમાં, ઓય કોઈક શત્રુ આવું કરી નાખી ગયું છે, કોઈક શત્રુ આવું કરી ગયા છે, કોઈક શત્રુ આવા શબ્દ બોલે છે, કોઈક શત્રુ આવા અમારા જીવનમાં હેરાન કરે છે. પરંતુ વહાલાવો, પ્રભુની આગળ રડતા રડતા ઝૂકતા નમીને તમે પ્રાર્થના કરો, પ્રભુ તમારી પ્રાર્થનાનો ઉત્તર આપશે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા તમારું શત્રુ તમને ગમે તે યુક્તિઓ કરે, પણ તમારો વિશ્વાસ મોટો રાખવાની જરૂર છે. હાલેલુયા. તમે દેવ પર વિશ્વાસ કરશો તો દેવ તમારા પક્ષમાં ઊભા રહેશે, અને દેવ તમને વિજય આપશે જ, અને દેવ તમને બચાવશે જ. આમેન. હાલેલુયા. સૈન્ય આગળ પાછળ ઘેરી લીધું અને પછી ગહેજીએ જોયું અને દેવના ભક્તને કહે છે, ઓ મારા ગુરુ, હમણાં તો આપણું આવી બનશે. ત્યારે શું કહ્યું છે? વાંચી જરા વાંચીએ. તેના ચાકરે તેને કહ્યું, ત્યારે તેના ચાકરે દેવના ભક્તને કહ્યું, હાય હાય મારા શેઠ, હાય હાય મારા શેઠ, આપણે શું કરીએ? આપણે શું કરીએ? તેણે ઉત્તર આપ્યો કે, ત્યારે ઉત્તર આપ્યું કે, બીતો નહીં, બીતો નહીં. હાલેલુયા. દેવનો ભક્ત એને કહેતો તો બીતો નહીં. આજે આપણો દેવનો ભક્ત નથી કહેતો, આકાશનો પિતા આપણને કહે છે. હાલેલુયા. તું બીતો નહીં. હા મારી બહેનો ને મારા ભાઈઓ, તમારા જીવનમાં કોઈ બી કાવતરા શૈતાને યોજના કરીને તમારા બાળકોમાં રહીને, કદાચ પત્નીમાં રહીને, કોઈક પતિમાં રહીને, કોઈક મિત્રમાં રહીને, કોઈ વ્યક્તિમાં રહીને તમને કંઈ ને કોઈક બાબતમાં તમને ગુસ્સાવાળા પ્રશ્નમાં નાખ્યા હોય, તમે બીતા નહીં. હાલેલુયા. તમે સત્યને જાણો છો, તમે સત્યને વળખો છો, તમે સત્યને ભજો છો, તો સત્ય તમને કોઈ દિવસે વાલાઓ લજ્જતીના ફજતીમાં નહીં થવા દે. આમેન. હાલેલુયા. સત્યને પૂરા તમે ભજો. સત્યના જો દેવ છે તેના પર વિશ્વાસ રાખો, તેના આધીનતામાં રહો, તેની આજ્ઞાકીત રહો, તે તમને કોઈ દિવસે લજ્જતી નહીં થવા દે, કોઈ દિવસે દુશ્મનના હાથમાં પડવા નહીં દેશે. વહાલાઓ, દેવ તમારા પક્ષમાં છે. આમેન. પ્રભુના વચન શું કહે છે? વહાલાઓ, તમે બીતા નહીં. દેવના ભક્તો ગહેજીને વાત કરી. કોણે? દેવના ભક્તોએ ગહેજીને વાત કરી, એના ચાકરને વાત કરી. ચાકર તો ગભરાઈ ગયો. જેના અલ્પ વિશ્વાસ હોય તો ગભરાઈ જાય, ઢગમગી મન હોય તો ગભરાઈ જાય, બે મનવાળા હોય તો ગભરાઈ જાય. પરંતુ વહાલાઓ, તમારા વિશ્વાસ
વિશ્વાસના અંદર મજબૂત રહેવાનું છે. હાલેલુયા. તમારા વિશ્વાસના મૂલ્ય મજબૂત બનાવવાનું છે પ્રભુમાં અને સ્થિર રહેવાનું છે. દેખો તમારા પક્ષમાં લડનાર ઈશ્વર મિખાયેલના દૂતને મોકલી દે છે. તે તમારા પક્ષમાં રહીને લોડી લેશે. હાલેલુયા. તમને તો ખબર બી નહીં પડશે. હા, તમને તો ખબર બી નહીં પડશે, પરંતુ દેવ તેના ભક્તને વાલવા ખરેખર સુરક્ષા બનીને, તેના વિશ્વાસ કરનાર લોકોને ખરેખર તે સુરક્ષા બનીને તે સંભાળે છે. વહાલા વાંચો, જરા વાંચો. તેણે ઉત્તર આપ્યો કે તેણે ઉત્તર આપ્યો કે બીતો નહીં, બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે બીતો નહીં, જેવો આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતા વિશેષ છે. તેઓની સાથે છે, તેઓની કરતા આપણી સાથે છે તે કેવા છે? વિશેષ છે. હા, વહાલવા સમજો જરા. તમારા પડોશી લોકો તમને ધમકારતા હશે, તમારા પરિવારમાંથી કઈ વ્યક્તિ ધમકારતા હોય, કોઈ બી શબ્દોથી તમારા જીવનમાં તકલીફ દેતા હોય, તમે બીતા નહીં. તમે જે દેવ પર વિશ્વાસ રાખો છો ને તે દેવ મોટો છે. હાલેલુયા. તે દેવ મહાન છે, તે દેવ સર્વ શક્તિમાન છે. તે તમને બચાવશે જ, તે દેવ તમને કાઢશે જ, તે દેવ તમને છડાવશે જ, તે દેવ તમને ઉત્તર આપશે જ. તે દેવમાં તમે આવેલા છો તો તે દેવ તમને વહાલાવો બચાવ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. કદાચ શત્રુએ અનેક પ્રકારની યુક્તિઓ કરીને તમારા સામે લડતો હોય. આજે વહાલાવો ઘણા વ્યક્તિના શબ્દોથી, ઠપકાથી માણસ શું કરે છે? શબ્દ બલી દે છે. એ શબ્દો એના માટે નર્તક બને છે, આપણે કહીએ છીએ સમય પર. પરંતુ તમે ડરો નહીં, ઈશ્વર તમારા પક્ષમાં છે. હાલેલુયા. આજે કોઈક વ્યક્તિ બોર ઉતારે છે ને ત્યારે કોઈક દુષ્ટ એવું પણ એના પાણીને નીકળવા દો, એના પાણીને નીકળવા દો, અને તો શબ્દો આપણા જીવનમાં શું થઈ જાય છે? નર્તક બની જાય છે. તો પણ ડરવાનું નહીં. કેટલા સમય સુધી દુષ્ટ ચાલશે? એક દિવસે અંત આવશે. હાલેલુયા. કેટલા સમય સુધી શત્રુ તમને રોડાવશે? એક દિવસ એનું બી રોડવાનું સમય આવશે. કેટલા સમય સુધી તમને લૂંટશે? એક દિવસ વહાલવો એને પણ ઝૂકવું પડશે. હાલેલુયા. પ્રભુને હાથમાં બધું છે, ઉપર ને નીચે કરવાનું. હા, ડરવાનું નહીં વહાલવો. હિંમત રાખો, સત્યને પકડી રાખો, સત્યમાં ચાલો. સત્ય જો પ્રભુ છે તો જોઈ જ રહેતો નથી કે તમે દુઃખ સહન કરતા હોય ને રોડ્યા કરતા હોય, વેઠ્યા કરતા હોય ને સહન કર્યા કરતા હોય, અને પ્રભુ તમને જયા કરે, કંઈ જવાબ નહીં આપે, કંઈ પ્રભુ વળતો જવાબ નહીં આપે, આંસુ નહીં લૂસે, એવું કદી નહીં બની શકે. વહાલવો, ન્યાયી લોકોને દુઃખ દેનારી વ્યક્તિ કદી પણ આગળ નહીં જશે. ધ્યાન રાખજો. ન્યાયી લોકોને દુઃખ દેનારી વ્યક્તિ કદી પણ આગળ નહીં જશે. અનુભવની વાત હું તમને કહું છું. ન્યાયી વ્યક્તિ દેવના ભક્તોને, સંતોને કોઈ બી ઠપકારવાથી, દુઃખ દેવાથી કોઈ દિવસ આગળ નહીં વધી જશે. કારણ કે વહાલવો, જે સાચો હોય તેના પક્ષમાં ઈશ્વર રહે છે. હાલેલુયા. આ દેવનો ભક્ત છે પ્રિય વહાલવો. અને દેવના ભક્તને આજુબાજુ વહાલવો શત્રુએ, દુશ્મને ઘેરો ગાલ્યો, પરંતુ શું વાત કરી ગહેજીને કે ઈશ્વર ભક્તે એ છે ને રથો અને ઘોડા અને સૈન્યો એ કરતાં આપણો પ્રભુ છે તે મોટો છે. હાલેલુયા. આપણો પ્રભુ છે તે વિશેષતા છે. કેવો છે? વિશેષ. ડબલ હાજરીને સાથે, ડબલ સુરક્ષાને સાથે, ડબલ અગ્નિને સાથે, ડબલ અગ્નિ રથોની સાથે તે તેના લોકોના ઘરોને ઘેરો ગાલે છે. તે લોકોના પરિવારને સુરક્ષા પૂરી પાડે છે. તે લોકો પર દેવનો હાથ રાખે છે. હાલેલુયા. આપણે સમય કહીએ હું એકલો છું, પરંતુ સચ્ચા દિલથી દેવની આરાધના કરતા હશો તો તમારી આગળ પાછળ દેવના દૂતની ફોજ રહેશે. હાલેલુયા. તો મને લાગશે મારું એકલું ઘર છે, પરંતુ તમે વિશ્વાસ સાથે દેવની ઉપસ્થિતિમાં રહેશો તો શાંતિથી ઊંઘી જશો, શાંતિથી ને સલામતીથી તમે રહેશો. કેમ વહાલવો? જેની તમે સેવા કરો છો તે વિશેષ છે. હાલેલુયા. કેવા છે? વિશેષ છે. વાંચે, જરા વાંચે. શું કહે છે પછી? પછી એલિસાએ પ્રાર્થના કરી કે આપણા વચનની વિષયમાં. પછી એલિસાએ પ્રાર્થના કરી, હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે અને એ જુએ. હાલેલુયા. શું કર્યું? એણે પ્રાર્થના
દુશ્મનો માટે નહીં, પરંતુ એના મિત્રોને માટે કરી પ્રાર્થના. અને મિત્રોને કાચો વિશ્વાસ હતો ને, એનો વિશ્વાસ પાકો બની જાય એ માટે પ્રાર્થના કરી. એવી અવસ્થામાં પ્રાર્થના કરી, હે પ્રભુ યહોવા, મારી સાથે વ્યક્તિ છે એની આંખો ખોલી દે. અને પછી ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી યહોવાએ તેને જુવાનની આંખોને ખોલી નાખી. અને તેણે જોયું તો જુઓ, અરે જોયું તો જુઓ, એલીસાની આસપાસ અગ્નિ ઘોડાઓ એની આજુબાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથો એને ઘેરી રાખ્યા હતા. હાલેલુયા. આજે બી તે દૂત, આજે બી તે રથ, આજે બી તે ઘોડા, આજે બી તે અગ્નિ દેવ પર વિશ્વાસ લોકોના ઘરોને, પરિવારને, વ્યક્તિગતને, જીવનને સંભાળવા માટે, સુરક્ષાના માટે પ્રભુની સુરક્ષાના દૂત હોય છે. હાલેલુયા. ઘોડા આવી શકે છે, રથો આવી શકે છે. મેં પહેલી જ વાર સેવાના સત્રમાં એક વાર મેં દર્શન જોયું છે, વધારે નહીં. એટલા વર્ષ થઈ ગયા છે સેવામાં, પહેલો જ એક જ વાર દર્શન જોયું છે, અગ્નિ રથ અને અગ્નિ ઘોડા. જ્યારે મારા 21 દિવસની ઉપવાસ ચાલતા હતા અને એવો ઉપવાસ રાખેલો હતો, પ્રભુની આજ્ઞા આપી તે પ્રમાણે સવારની ઉપવાસ કરતા સાંજ 7 વાગ્યા સુધી નહીં પાણી, નહીં ચા, નહીં કંઈ જ નહીં. એવી રીતે સખત કરો રીતે દેવની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરતા. અને તે સમયના અંદર સમય પર દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણે પડતા. કેટલાક ઘૂંટણા પર પડીને એક ચિત્તમાં રહીને પ્રાર્થના કરતી હતી. અને તે સમયમાં એક દિવસે એવું મેં દર્શન જોયું અને પ્રભુના અભિષેકમાં સ્વર્ગ પ્રભુએ ખુલ્લો કરી દીધો. અને સ્વર્ગ ખુલ્લો કરી નાખ્યો અને તેમાંથી અગ્નિ રથ ને ઘોડા સામે આવતા. અને ત્યારે હું બહુ જ ગભરાઈ ગઈ, પ્રાર્થનામાં ડરવા લાગી. આખો શરીર તમારા આગથી ભરાઈ ગયું હતું અને એટલી ડરવા લાગીને ગભરાવા લાગી, પ્રભુ આ શું દેખાય છે, શું દેખાય છે એમ કરીને બહુ જ બૂમ મારવા લાગી. અને આંખ ખોલી નાખે તેટલું દેખાયું અને આંખ ખોલી નાખી એટલે દેખાય નહીં. અને જોયું તો આખા જગ્યા પર, જે જગ્યા પર હું પ્રાર્થના કરવા બેઠી હતી, આખા જગ્યાને એકલી અગ્નિ ભરાયેલી દેતી હતી. તે ઘોડા નહીં દેખાતા હતા. આંખ બંધ કર્યો અને ત્યારે ઘોડાને રથ મેં જોયું. એકવાર દર્શન સેવાના સત્રમાં એક જ વાર મેં જોયું છે. ખચિત તેના લોકોને પ્રભુ સંભાળે છે. હાલેલુયા. અને એવો પ્રકાશમાં, તેજમાં પ્રભુનો અવાજ આવ્યો. ગમે તે શત્રુ હેરાન કરનારો હોય, પરંતુ મારો અભિષેક તારા પર રહેશે. હું તારો ઢાલ બનીને ઊભો થઈશ, હું તારા કવચ બની ઊભી થઈશ. તું જા પગલે નાખશે, તું હું તને સફળતા આપીશ. તું જે માગશે હું તારી પ્રાર્થના સાંભળી લઈશ, હું તારા પક્ષમાં બનીને લડીશ. એવો જવાબ સાંભળતા આજે સુધી તેનો જવાબ પ્રમાણે પ્રભુ મદદ કરી રહ્યો છે. હાલેલુયા. મારી બહેનો, મારા ભાઈઓ, હું તમને અનુભવની સાક્ષી સાબિતી સાથે કહું છું, પ્રભુના વચન છે, જૂઠું નથી. પ્રભુના વચન છે, સત્ય છે. હાલેલુયા. આ જ્યારે ધ્યાનનો ભક્તની આજુબાજુ તેના અગ્નિ ઘોડા અને અગ્નિ રથો એને જગ્યા પર શું કરેલું હતું? સુરક્ષાના માટે આખું પર્વત અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી ઉતરી પડ્યા હતા. તમે જ્યાં સોતા તમારા પર દેવની હાજરી રહેશે. તમે જ્યાં સોતા, તમે જે અવસ્થામાં છો, તમે દુઃખમાં છો કે વાંઝાપણામાં છો કે નિરાશામાં છો કે કોઈ બી પરિસ્થિતિ તમારા જીવનમાં શત્રુએ લઈને મૂકી હોય, તમે ડરો નહીં. તમારે ચોકીના માટે, તમારે સુરક્ષાના માટે, તમારે સલામતીના માટે પ્રભુ તમારા આગળ માર્ગના માટે દૂત મોકલશે ને સુરક્ષા બની છે. હાલેલુયા. પ્રિય વહાલવો, આજે બી પ્રિયવો, જે કોઈ વિપત્તિ કે સંકટમાં આવી પડેલા વ્યક્તિઓને પ્રભુ નથી સાંભળતા એવું નહીં બને. વહાલવો, પ્રભુ તમારું સાંભળે છે. જે અવસ્થામાં તમે પડી ગયા હોય, જે હાલમાં તમે પડ્યા હોય, તે હાલમાં રહીને તમે દેવની ઉપસ્થિતિમાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરો. હાલેલુયા. જ્યાં તમે છો ત્યાં પ્રભુ તમારી પ્રાર્થના સાંભળી લેશે. જ્યાં છો તમે, જ્યાં ઘરમાં, જે પરિવારમાં, જે જગ્યા પર છો, પ્રિય વાલવતા તમારું પ્રભુ સાંભળી લેશે. તમને ઘર છોડીને જવા નહીં પડશે. અરે જગ્યા બદલાવા નહીં પડશે. માણસ સમય કહે છે અમને ઘર છોડીને જતું રહેવા પડશે, અમને જગ્યા બદલવું પડશે, કારણ કે અમને અહીંયા શાંતિ નથી, અમારા જીવનમાં સુખ નથી, અમારા જીવનમાં સલામતી નથી, અમારા જીવનમાં રૂકાવટ પર રૂકાવટો જિંદગી પસાર થઈ રહી છે, પરંતુ શાંતિ નથી. કહીને તમારા અંતઃકરણમાં નિશાસા ન નાખતા.
મારા ભાઈઓ બહેનો, તમે જાશો ત્યાંથી તમે પુકારો, પ્રભુ તમારું સાંભળી લેશે. હાલેલુયા. તમે એકલા નથી, તમારી સાથે છે તે વિશેષ છે. તમે એકલા નથી, તમારું આગળ ચાલે છે તે વિશેષ છે. અરે તમે એકલા નથી, તમારા ઘરના આજુબાજુ પ્રભુના દૂત દ્વારા ચોકી રખવાડી કોટ છે. તમે એક પ્રાણીને બસ સુરક્ષા ઈશ્વરના હાથ દ્વારા થશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા પ્રભુ શું કહે છે કે હા, વાંચો. તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. અગ્નિરથ અને અગ્નિ ઘોડાથી પર્વત ભરાઈ ગયા, અને તે દુશ્મનો તેની પાસે આવ્યા. અને તે દુશ્મનો તેની પાસે આવ્યા. ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી કે એલિશાએ ઈશ્વરની હાજરીમાં પ્રાર્થના કરી, કૃપા કરીને આ લોકને આંધળા કરી નાખ. મારી કહેવાની વાત આ છે, જે વ્યક્તિ દુશ્મનો બનીને ને આગળ પાછળ ઘેરી રાખ્યા હતા ને, તે દુશ્મનોને યહોવાએ એલિશાના હાથમાં સોંપી દીધા. હાલેલુયા. આજે જે કોઈ દુશ્મન, જો કોઈ વેરી, જે કોઈ દુઃખ દેનાર, જે કોઈ વિરોધી, જે કોઈ અન્યાય કરનારા તમારે પૂઠે પડ્યા હોય ને, એક દિવસે દેવ તમારા હાથમાં સોંપી દેશે. હાલેલુયા. મારી નાખવા નહીં, ભલું કરવા માટે. હા, મારી નાખવા નહીં, ભલું કરવા માટે. કારણ કે ભલાઈ કરનારો પ્રભુ એની સાથે છે, જેથી કરીને એનું આંખ પણ ખુલી જાય અને એનું મુખ પણ ખુલીને કહેવા લાગે, ખરેખર દેવ તમારી સાથે છે. હાલેલુયા. વહાલવ, એક સમય આવશે, આ ઠેકાણે જેટલા બેઠેલા ભાઈઓ અને બહેનો વાંદા પાણી દિવસ કાઢતા હોય ને, તમારા જીવનમાં સંતાનો આશીર્વાદ નથી, તમારા જીવનમાં સાજોપણો નથી, તમારા જીવનમાં કંઈ ને કંઈ કરજા અને બજમાં તમે ડૂબેલા હોય ને, તો તમે સાંભળી લેજો. તમે પૂરા પ્રભુ પર વિશ્વાસ કરો. કયાથી, કયા વ્યક્તિ દ્વારે, કયા જગ્યાથી, કયા માણસ દ્વારે તમારા જીવનમાં પલકાર ફેંકે છે શૈતાન, પલકાર ફેંકે છે શૈતાન, કે એના દ્વારે તમે હેરાન થઈ રહ્યા છો, એના દ્વારે તમે થાકી ચૂક્યા છો, એના દ્વારે તમે તૂટી રહ્યા છો, એના દ્વારે તમારું કંઈ આગળ ચાલતું નથી, કોઈ પરિસ્થિતિ એવી ઘેરી લીધી છે કે તમને માર્ગો નીકળતો નથી. પણ સમજો, થોડા વિશ્વાસ રાખો ને વિશ્વાસ સાથે ધીરજ રાખો. એક દિવસે તમારા દુશ્મન તમારા હાથમાં પ્રભુ સોંપી દેશે. હાલેલુયા. તમારા શત્રુ તમારા હાથમાં પ્રભુ સોંપી દેશે, અને વહાલવ, તે તમારી આગળ નમી જશે, તે તમારી આગળ ઝૂકી જશે. તમે તેના માટે આશીષના કારણ બની જશો. હાલેલુયા. એક સમય આવશે ત્યારે કહેશો, અફસોસ મને થાય છે, અમે તારું ઘણું ખોટું કર્યું. અમને અફસોસ થાય છે, અમે તારું ઘણું ખોટું કર્યું, અમે તારી નિંદા કરી, અમે તને દુઃખ આપ્યો, અમે તમને માર આપ્યો, અમે તને તકલીફ આપી, અમે તને હેરાન કર્યો, પરંતુ અફસોસ અમને થાય છે, અમને માફ કર, હવે પછી એવું નહીં કરીશ. એવા કહેનાર, કબૂલાત કરનારા દુશ્મનો તમારા હાથમાં પ્રભુ સોંપી દેશે. હાલેલુયા. મારી પ્રિય વાલી બહેનો ને મારા ભાઈઓ, પ્રભુ કોઈને સડવાનો નથી. હા, જે સારું કોઈને ને તેને બી પ્રભુ નહીં સડે, તેને બી પ્રભુ તેના હાથ પકડી રાખે છે, અને જે ખોટું કરે છે તેને બી પ્રભુ નહીં સડશે. તેનું કરણી પ્રમાણે ઈશ્વર એને બી બદલો ભરી દેશે. જે સહન કરીને ચાલે છે એનું બી બદલું, સારાના બદલો સારો દેવ ભરી આપશે. જે ભૂંડું કરે છે તો ભૂંડાઈને બદલો બી પ્રભુના હાથમાં છે. હા, કોઈ વ્યક્તિ દેવના હાથથી છૂટવાના નથી. માટે મારા ભાઈઓ ને બહેનો, આ દિવસના અંદર દેવના લોકો તૈયારી થઈ જાય. હાલેલુયા. શત્રુના પ્રત્યે વેર વાળવાનું નહીં, શત્રુના પ્રત્યે બદલો વાળવાનું નહીં, શત્રુના પ્રત્યે તીરફી નજર કરવાનું નહીં. સાચી નજર, મૂઠો શબ્દો, ચોખ્ખો શબ્દોથી બોલવાનું જરૂર છે. તમારું કરવાનું કહ્યું છે તે કરવાનું છે, નહીં કરવાનું કહ્યું છે તે નહીં કરવાનું. નહીં કરવાનું વાત આ છે, બદલો નહીં લેવાનું. હા, જેવું કહેવામાં આવ્યું છે બાઇબલ, એ પ્રમાણે કરવાનું છે, જેથી કરીને એક દિવસ દેવના લોકોને સિંહને ઊંચું કરવામાં આવશે. આમેન. નંબર 2 વચન વાંચીશું. યુના પ્રબોધકના પુસ્તક એના તેમના અધ્યાય, 2 અધ્યાય. યુના પ્રબોધકના પુસ્તક તેમના 2 અધ્યાય અને કલમ નંબર આપણે વચન વાંચીશું. 5મી કલમથી વાંચીએ. પાણી મારી આસપાસ ફરી વળ્યા. પહેલી કલમ વાંચી લઈએ. તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. તે વખતે
દેવના વચન કહે છે તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. કાથી પ્રાર્થના કરી? માછલીના પેટમાંથી. માછલીના પેટમાંથી જો પ્રાર્થના યુનો કરતો હોય અને તેની પ્રાર્થના પ્રભુ સાંભળતો હોય તો મંદિરમાં રહીને પ્રાર્થના કરેલી કેમ નહીં સાંભળે? ઘરમાં બેસીને કરેલી પ્રાર્થના કેમ નહીં સાંભળે? પોતાના ઓરડીમાં કરેલી પ્રાર્થના કેમ નહીં સાંભળે? પોતાના રૂમમાં બેસીને કરેલી પ્રાર્થના કેમ નહીં સાંભળે? જે જગ્યા પર તમે છો ત્યાંથી ને તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે. હાલેલુયા. આપણે આજના વચન વિષયમાં આપણે શીખી રહ્યા છે સંકટમાં પડેલા લોકોની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. આજે આ યુનો માછલીના પેટમાં પડેલો છે. કેમ? આ યુનાને બીજા લોકોએ નહીં માછલીના પેટમાં નાખ્યો છે, પરંતુ જાતે પોતે કંઈક આજ્ઞા તોડવાના કારણે માછલીના પેટમાં એ ગયો છે. કેમ? પ્રભુની આજ્ઞાએ એને તોડી નાખી. પ્રભુએ જે માર્ગે ચાલવા કહ્યું તે માર્ગ નહીં અને બીજો માર્ગ એને પકડી લીધો. આજ બી વહાલાવો આપણા જીવનમાં પણ પ્રભુને વચન દ્વારા પ્રભુ માર્ગ બતાવે છે. સીધો માર્ગ ચાલ, સારો માર્ગ ચાલ. આજ્ઞા કિત્રે એકવાર મહારાષ્ટ્રમાંથી એક ભાઈ પરિવાર પ્રાર્થના કરવા માટે આવેલા હતા છોકરાના માટે, અને એને દુષ્ટ આત્મા લાગી ગયું હતું. અને તે સમયની અંદર પ્રાર્થના કરવામાં આવી, અને પ્રાર્થના કરવામાં આવીને દેવે મને વાત કરી કે તમે એને સારું જ થશે એટલે સારું જ લાગશે, પરંતુ 2 વાર પછી આવજો. અને જેવું એને સારું થઈ ગયું ને તેવું એ ભાઈ પછી નહીં છોકરાને લાવ્યો, નહીં એ પતે આવ્યો, નહીં એટલે નહીં જ આવ્યા. અને જ્યારે પછી સમય મહિના ઘણા થઈ ગયા, ભાઈ બી એટલે છોકરાનો પપ્પા બી કંઈ બી ધંધા મહેનતમાં લાગી ગયા, મમ્મી બી ધંધા મહેનતમાં લાગી ગયા, અને છોકરો બી માર્ગ ચૂકી ગયો. માર્ગ ચૂકી ગયો એટલે કે જે નહીં ખાવું જોઈએ, જે નહીં કરવું જોઈએ એવા માર્ગમાં છોકરો ભટકી ગયો. એને પ્રિય વહાલાઓ એવી દશા આવી ગઈ કે ફરી દુષ્ટ આત્મા એને લાગી ગયું. અને ફરી દુષ્ટ આત્મા લાગી ગયું. અને ત્યારે પછી બધાએ વિચાર્યું કે પહેલાં બી તાંજ સાજો પણ મળેલો હતો, એટલે હજુ બી આપણે તાંજ જઈએ. એટલે ફરી એને લઈ આવ્યા. ત્યારે ભાઈ પસ્તાવા સાથે આંસુ સાથે કહેવા લાગ્યો, અમે આજ્ઞા તોડી છે, અમે ભૂલ કર્યું છે. અમને કહેવામાં આવ્યું કે બીજી વાર આવજો, એટલે કે 2 વાર તમે આવજો. અમે ભૂલ કરી છે, અમારા ભૂલને લીધે અમારા બાળક આવી દશામાં હજી પડી ગયો છે. એટલે મારું કહેવાની વાત આ છે, માણસ સમયે રસ્તા વાંકા થઈ જાય છે. રસ્તા શું થઈ જાય છે? વાંકા થઈ જાય છે. અને એને કારણે પણ માણસ સંકટમાં આવી પડે છે. જેવી રીતે યુનાને સીધો રસ્તો પ્રભુએ બતાવ્યો કે તું નીનવે શહેરમાં જા, તારા પ્રચાર દ્વારે હું નીનવે શહેરના લોકોને બચાવવાનો છું. પરંતુ યુના તો એવો મનમાં વિચાર્યું કે આ લોક તો બહુ ભયંકર લોક છે, એવા લોક છે કે માને નહીં, કઠણ લોક છે, હું કેવી રીતે જા. એણે પ્રચાર નહીં કર્યો. તે પહેલાં તો મનમાં જાતના વિચારો લઈને એણે જે રસ્તે જવાનું હતું તે રસ્તે છોડીને તાર્શીશ રસ્તે પર ચાલવા લાગ્યો. એટલે એના કારણે એના જીવનમાં માછલીના પેટમાં એને જવું પડ્યું. આજે માણસના જીવનમાં કંઈ ભૂલના કારણે, કંઈક જીવનના અંદર ચૂકના કારણે કંઈ સંકટમાં આવી જાય છે. અને એવી વ્યવસ્થામાં પણ ઈશ્વર ભલો પ્રભુ છે, દયાળુ પ્રભુ છે, તેના લોકોને પ્રભુ છોડવી લે છે. હાલેલુયા. આજે કંઈક વ્યક્તિ ભૂલ કરે ને કંઈક ભૂલમાં પડી જાય ને તો જો સારા ન્યાયી લોકો દેખાડે ને કહીને એ લોકો બહુ બધા બોલવા માટેની વાટ મળી જાય છે. અને કહે છે હમણાં સીધો થાય કે એના પાપને લીધે એને હમણાં મરવું પડે, એના પાપને લીધે એવું બધું કરવું પડે. અરે વહાલવા, દેવ દયાનો પ્રેમ કરતો હોય તો હું ને તમે કોણ કે આપણે એનું ન્યાય કરીએ? બરાબર કે નહીં? દેવ એના પર પ્રેમ કરતો હોય તો હું અને તમે કોણ કે આપણે એની ન્યાય કરીએ?
એના ભૂલને લીધે હમણાં એ પાપના લીધે પડી ગયો સંકટમાં. વહાલાવો, દેવે એની એવી વાત નહીં કરી, પરંતુ સીધે માછલીને આજ્ઞા કરીને, માછલી કેટલી સુંદર, યુનો આજ્ઞાકિત નહીં રહ્યો પરંતુ માછલી આજ્ઞાકિત બની. હાલેલુયા. અને વહાલાવો, હું યુનો એના દ્વારા નહીં શીખ્યો પરંતુ માછલી દ્વારા યુનો શીખ્યો. સમજો જરા, આજે માણસે કોઈક સંકટમાં પડી જાય છે ત્યારે વહાલાવો સંકટના અવસ્થામાં રહીને પુકારે છે. એટલે સંકટ, વિપત્તિ, સતાવણી પણ માણસને પ્રભુના ઉપસ્થિતિમાં ઊભો કરી દે છે. હાલેલુયા. અને પ્રભુની આજ્ઞા પાલન કરાવી દે છે, પ્રભુને આધીનતામાં લાવે છે, પ્રભુને આજ્ઞાકિત બનાવી દે છે. યુનાએ માછલીના પેટમાં રહીને પુકાર્યો અને દેવ યહોવાએ એની પ્રાર્થના સાંભળી. હાલેલુયા. માછલી બી એના જ હતી બનાવેલી અને યુનો બી એ જ હતો. વાલવા, સંકટ, આપત્તિ, વિપત્તિ, રૂકાવટો, આ બધા ક્લેશ, પરીક્ષણો આમાંથી કાઢવા માટે યેસુ સર્વશક્તિમાન દેવ છે. આમેન. તો શું કહે છે? 6ઠ્ઠી કલા વાંચીએ. હું પર્વતોના તળિયા સુધી ઉતરી ગયો અને પર્વતના તળિયા સુધી હું ઉતરી ગયો. પૃથ્વીએ પોતાની ભૂગોળો મારા પર સદાને માટે વાસી દીધી. આવી પરિસ્થિતિ આવી કે પૃથ્વીએ મને હાકી કાઢે, વાસી દીધી. તો પણ હે મારા દેવ યહોવા, તો પણ મેં યહોવાને શરણે પ્રાર્થના કરી. તે મારા જીવને ખાડામાંથી બહાર કાઢ્યો છે. દેવ મારા જીવને ખાડામાંથી શું કરે છે? બહાર કાઢ્યું છે. માણસ સંકટમાં આવે છે, સંકટમાં રહીને બી પુકારે તો બી પ્રભુ એનું સાંભળે છે. હા વહાલાવો, એવું નહીં કે સંકટમાં આવી ગયો એટલે નહીં. વહાલાવો, સંકટમાં આવેલા વ્યક્તિનો બી પ્રાર્થના પ્રભુ સાંભળે છે. અને સંકટના અવસ્થામાં વહાલાવો ઊંઘ બી ઉડી જતી છે આપણું, નહીં કે ઊંઘ ઉડી જાય, ભૂખ નહીં લાગે. હા, કેમ? સંકટ છે. જ્યારે બધા સારા રહીને તો તેને ટાઈમ બી નહીં મળે પ્રાર્થના કરવા માટે, પણ સંકટમાં આવી જાય તો ટાઈમ મળી જાય. જ્યારે સારા હોય ને તો વહાલાવો એટલી આનંદ ને ખુશી હોય છે. કોઈને દુખ્યા રોગ્યાને જોઈને રડવા બી નહીં આવે, પરંતુ અચાનક એના જીવનમાં દુઃખ આવી જાય તો જેટલું રડાય તેટલું રોડી બી લે, રોડીને બી શીખી લે પ્રભુની હાજરીમાં, પ્રાર્થના કરીને બી શીખી લે પ્રભુની હાજરીમાં. મને કહેવા દવા હલાવો, આ દિવસના અંદર દેવના લોકોને પ્રભુ સંકટમાં રહીને પણ ઈશ્વર કાઢે છે અને બચાવે છે. હાલેલુયા. પ્રભુ પ્રેમ કરે છે. શું કરે છે? પ્રેમ કરે છે. અને એવા પ્રેમી પિતાની આપણે આરાધના અને સ્તુતિ કરીએ છીએ. માટે વહાલાવા શું કહે છે? વાંચો હજુ પછી. મારો જીવ મારામાં નિર્ગત થયો, મારો જીવ મારામાં નિર્ગત થાકી ગયો. ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું અને પ્રભુને મેં યાદ કર્યું, પ્રભુ જે થયું હોય તે મને માફ કરી દેજે. આજે વહાલાવો એવા દેવને સ્મરણ કરનારા લોકોને પ્રભુ શોધે છે. યાદ કરનારા પ્રભુને યાદ કરનારા લોકોને પ્રભુ શોધે છે. અને એણે દેવને સ્મરણ કર્યું અને મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. અને મારી પ્રાર્થના પવિત્ર દેવની હાજરીમાં શું કરી? પહોંચી. તો આજે સંકટમાં પડેલા લોકો, તમારી પ્રાર્થના પણ પવિત્ર દેવની હાજરીમાં પહોંચી ગઈ છે. હાલેલુયા. તમે નક્કી એક દિવસ ફતહો પામનાર છે, સફળતા જનાર છે, આશીર્વાદિત બનનાર છે. શત્રુ તમારા હાથમાં પ્રભુ આપનાર છે, વિજય તમારી છે. આમેન. પ્રિય વહાલાવો, માટે કહે છે મેં જીવતા દેવની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી અને મારી પ્રાર્થના દેવની હાજરીમાં પહોંચી ગઈ. અને પછી જેવો ખોટી ને વ્યર્થ બાબતો પર લક્ષ્ય રાખે છે, જે ખોટી અને વ્યર્થ બાબત પર લક્ષ્ય રાખે છે, તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે. દેવના વચન કહે છે દેવના લોકોને વહાલાવો ખોટી વ્યર્થ જગા પર જે લક્ષ્ય રાખે છે અને પોતાની કૃપા રાખનારને તજી દે છે, પરંતુ દેવ પર આશા રાખનાર દેવ બચાવશે. હાલેલુયા. આ દિવસમાં આપણે દોડીએ પ્રભુની હાજરીમાં. શું કરીએ? દોડીએ. પ્રભુ આ અવસ્થામાં પણ આપણું સાંભળે છે. આપણે સંકટમાં હોય જેટલું પ્રાર્થના આવડે તેટલું કરીએ. એક બાજુ પીડા હોય એક બાજુ પ્રાર્થના કરીએ, એક બાજુ સતાવણી હોય એક બાજુ પ્રાર્થના કરીએ, એક બાજુ વિરોધી હોય એક બાજુ પ્રાર્થના કરીએ, એક બાજુ નિંદા કરનાર હોય એક બાજુ પ્રાર્થના કરીએ, એક બાજુ તકલીફના જિંદગી દિવસો પસાર કરતા હોય આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં વિજય મળશે. આમેન. ભણેલા હોય તે બાઇબલ વાંચે છે, પરંતુ પ્રાર્થના બધાને આવડે છે. આવડે છે કે નહીં?
આવડે છે. હા પ્રિય વાલા, હું પણ પ્રાર્થના કરીને ઈશ્વરની કૃપામાં પ્રભુ મને કાઢી છે. કલાકો પ્રાર્થના, આંસુ સાથે પ્રાર્થના. પ્રિય વાલો, પ્રાર્થનાથી ઈશ્વરે મને કાઢી છે. હું તમને પણ સલાહ આપું છું, પ્રાર્થના મહાબળ દેવના સામર્થને ખેંચી લાવે છે. હાલેલુયા. તમને લાગશે આગળ પાછળ કંઈ નથી, કોઈ પ્રેમ કરનાર નથી, કોઈ મદદ કરનાર નથી, કોઈ પૂછનાર નથી, કોઈ જોનાર નથી. કંઈ ચિંતા નહીં કરવાની. જનારને પૂછનાર ને મદદ કરનાર, સલામ લેનાર એક જ છે. તેનું નામ છે ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. તે હંમેશાના માટે તમારે પડખેને મદદ કરશે. નંબર 3, છેલ્લું વચન વાંચીએ. પ્રેરિતોના કૃત્યો જેમના અધ્યાય 16મો અધ્યાય અને તેની કલમ નંબર વચન આપણે વચન વાંચવાના છે 23 થી તો 26મી કલમ સુધી વાંચવાના છે. તેઓએ તેને ઘણા ફટકા મારીને હમણાં આ ઠેકાડે આ વચન આપણને જોવા મળે છે. આ વચન એવું જોવા મળે છે, એ જાતે પોતે બંદીખાનામાં પડ્યા નથી, પણ બીજા લોકોએ, એના દુશ્મનોએ શું કર્યા? બંદીખાનાના અંદર એને પૂર્યા છે. સમજો, કોઈક વ્યક્તિ જાતે પોતે પરીક્ષણમાં પડતા નથી, પણ કંઈક બીજા વ્યક્તિ દ્વારા એના પરીક્ષણમાં નાખવામાં આવે છે, બીજા વ્યક્તિ દ્વારા હેરાન કરવામાં આવે છે. ત્યારે આપણે કહીએ છીએ, મેં જેને ખવડાવ્યું, જેને પીવડાવ્યું, જેને ભલું કર્યું, જેને સારું કર્યું તે જ લોકો મારા ફળી વળ્યા. એવું બી સમય પર લોકોની પાછળ શેતાન પડીને હેરાન કરે છે. એવી રીતે આ દેવના ભક્ત પાઉલ, સિલાસ, અને જ્યારે પાઉલ દેવના ભક્ત છે અને એ ભલું ને સારા જ કરતો હતો, પરંતુ જ્યારે એને સમય આવ્યો ત્યારે બંદીખાના અંદર પૂરવામાં આવ્યો, ફટકા મારવામાં આવ્યા, બંદીખાનામાં એને નાખવામાં આવ્યા. અને પછી તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા. અને બંદીખાનાના દોરોગાને તેઓએ ચોકસાઈથી રાખવાની આજ્ઞા આપી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને માહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા. મધરાત્રે જ્યારે એના પગ હેડમાં ઘાલ્યા. આવી અવસ્થા રહે તો આપણે શું કરીએ? આપણે તો રોડતા જ પડી રહીએ, નહીં કે? આવી અવસ્થામાં રહી તો બંદીખાનામાં એને પૂર્યા, પગ હેડમાં ઘાલ્યો. પગ ઘાલ્યો ને તો નહીં હાલે, હાથમાં બેડી નહીં, હાથ હાલાય નહીં, પગ હાલાય. એવી અવસ્થામાં આપણે સમયે કલાકો બેસી રહ્યા છીએ, ત્યારે શું કહીએ? થાકી જવાયેલું છે, ઊભા રહીએ એવું થાય. ઊભા જ રહેલા હોય તો એવું લાગે બેસી પડીએ એવું લાગે આપણને. પરંતુ એના પગને હેડમાં ઘાલવામાં આવ્યા, એના બંદીખાનાના અંદર પૂરવામાં આવ્યો, એના હાથના અંદર બેડી નાખવામાં આવી. એવી અવસ્થાના અંદર પણ એ પવિત્ર આત્માના અંદર ભરપૂર બનેલા હતા. હાલેલુયા. એ આનંદ કરતા હતા. આજે સંકટ આવે છે ત્યારે કોઈને આનંદ કરવા મન થતું નથી. હારું મને દુઃખ લાગ્યું, હારું મને સંકટ આવ્યું, કોઈને હોશી બતાવતા નથી. સામેની વ્યક્તિ કદાચ હોશી બતાવે ને તો જેને દુઃખ હોય તે કે મારું એવું દુઃખ છે એટલે એને હસવા આવતું છે, એવું ખોટું લાગી જાય. હા, પરંતુ એ તો પોતે વેઠનાર વ્યક્તિ હસતા હતા, પોતે વેઠનાર વ્યક્તિ આનંદ કરતા હતા, પોતે વેઠનાર વ્યક્તિ પવિત્ર આત્માના અભિષેકમાં ભરપૂર હતા. કેમ? એનામાં આનંદનો પવિત્ર આત્માનો ફળ લાગેલો હતો. એના જીવનમાં સહન કરનારો પ્રતિફળ પવિત્ર આત્માનો ફળ લાગેલો હતો. એનામાં નમ્રતાનો ફળ લાગેલું હતું. એના કારણે પ્રભુમાં હરખાતા હતા. હાલેલુયા. પ્રિય વહાલાઓ, એવી અવસ્થામાં પણ કદાચ તમારા જીવનમાં કંઈ બી શત્રુએ ઘેરો ગાલ્યો હોય, કોઈ બી વાતોથી તમને પલકાર પૈકીને તમને નિરાશ કરતો હોય, તો ત્યાં સમયમાં તમે શું કરો? પ્રાર્થના કરો અને સ્તુતિ કરો. શું કરો? પ્રાર્થના કરો અને સ્તુતિ કરો. આજે સ્તુતિ કરવા માટે મન થતું નથી. કેમ? દુઃખ છે, સંકટ છે, છોકરા માનતા નથી, પરિવારમાં વાદ વિવાદ છે, બીમાર સારી થતી નથી. અરે બીમાર છે જ, પરંતુ ઉપરને દબાણ પણ છે, ઉપરને ઠપકાવો પણ છે, ઉપરને અન્યાય પણ છે, ઉપરને નિંદાવો છે. ઘણા બધા આપણા વાતોમાં વિચાર કરતા રોડી પડીએ છીએ, થાકી જઈએ છીએ, તૂટી જઈએ છીએ. પરંતુ એવી અવસ્થામાં દેવના ભક્તો
તો એ દેવની હાજરીમાં પ્રાર્થના કરી. હાલેલુયા. શું કરી? પ્રાર્થના કરી. સમજો જરા, એ વ્યક્તિને પોતે એને મેં કે બંદીખાનમાં પૂરવામાં નહીં આવ્યા હતા, બીજા વ્યક્તિ દ્વારા. આજે બીજા વ્યક્તિ દ્વારા તમને દુશ્મનો ઘેરતા હોય, એવું બી બની શકે. બીજા વ્યક્તિ દ્વારા તમારા જીવનમાં કઈ બી સંકટમાં ખાડામાં છે તને તમે પાડી નાખ્યા હોય, તમે શું કરશો? એ જ કામ કરો, પ્રાર્થના કરો, સ્તુતિ કરો. સાચા છે તેનું વિજય છે. હાલેલુયા. એ વ્યક્તિ કેવા હતા? સાચા હતા. હું તમને હંમેશા માટે પ્રચારમાં વાત કરું છું, સાચા હોય તેનું પક્ષમાં ઈશ્વર રહે છે. સત્ય હોય તેના પક્ષમાં ઈશ્વર રહે છે. સત્ય હોય તેનું સિંહને એક દિવસ ઊંચું કરવામાં આવશે જ. કારણ કે દેવ દરેકના મનના અંતકના પારખે છે. હાલેલુયા. આજે તમારા મિત્રો તમારા કંઈક સોગાવા હલાવો, કંઈકને ખવડાવી પીવડાવું, એવા લોકો દ્વારા પણ તમને સંકટ નાખીને તમને કંઈક ખાડામાં પાડ્યા હોય, તમે ચિંતા નહીં કરો. નાખનાર અને પાડનાર તે પણ છૂટશે નહીં. અને પડી ગયા છે તમે પણ દેવના હાથમાં છો, દેવ તમને કાઢી લેશે. હાલેલુયા. શું કહેશે? વાંચો જરા જો. તથા દેવના સ્તોત્રો ગાતા હતા, દેવના સ્તોત્રો ગાતા હતા, અને બંદીવાનો તેઓનું સાંભળતા અને હતા. ત્યાં બીજા બંદીવાનો હતા તે બી સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે આકાશમાંથી પવિત્ર આત્માના સામર્થ્યની અભિષેક ઉતરી પડી. હાલેલુયા. સ્તુતિને આરાધનાના અંદર શક્તિ ઉતરી, પ્રાર્થનાના અંદર અભિષેક ઉતરી. એટલે મારું કહેવાનું વાત એ છે, તમે જ્યાં છો ત્યાં, જે અવસ્થામાં છો ત્યાં, તમે સ્તુતિ, આરાધના, પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના, તમારી સ્તુતિ સાથે દેવનો અભિષેકને તમે ખેંચી લાવશો. હાલેલુયા. અને એવો અભિષેક ખેંચાઈ જશે કે જેવી રીતે પાઉલ અને સિલાસે જ્યારે સ્તુતિને આરાધના કરી ત્યારે વહાલવા દેવના શું ઉતર્યો? સામર્થ ઉતરી પડ્યો. અને દેવનો સામર્થ ઉતરી પડ્યો અને બંધનો પણ તળવામાં આવ્યો, ભેડીઓ પણ છડવામાં આવી, હેડમાં નાખેલા એના પગ પણ ખુલ્લા કરવામાં આવી. ઈશ્વરના અનુગ્રહીમાં દેવે એને બચાવી લીધા. આમેન. મારી કહેવાની વાત આવશે, તમે જાશો તા વહાલવો દેવને પુકારો, દેવના આજ્ઞાકિત બને દેવને કહો. તમારી પ્રાર્થના સામાન્ય નહીં, તમારી પ્રાર્થનામાં પવિત્ર આત્માની આગ ઉતરી પડશે. તમારી સ્તુતિને પ્રાર્થનામાં દેવનો અભિષેક ઉતરી પડશે. અને તમે દેવના મહિમાથી અને તેજથી ઘેરાજા છો. અને શત્રુને આંખ પણ ખુલી જશે. એની સાથે તો યહોવા છે. હાલેલુયા. એની સાથે તો દેવ છે. અમે તેને સામાન્ય વ્યક્તિ જાણ્યો હતો, અમે તેને કમજોરી વ્યક્તિ જાણ્યો હતો. ખરેખર દેવ એની સાથે છે. એવી રીતે દુશ્મનો પણ કબૂલ કરશે અને દુશ્મનો પણ તમારા હાથમાં આપવામાં આવશે. અને દેવના શક્તિ, મહાન શક્તિ તમે પૃથ્વી પર સાબિત કરીને બતાવશો અને ઈસુના નામમાં તમે વિજય પામશો. હાલેલુયા. સ્તુતિ આરાધના દ્વારા બંદીખાના દરવાજા હલવામાં આવ્યા, ઉઘડી જવામાં આવ્યા. સગડા વ્યક્તિઓના જીવનના અંદર દેવના પરાક્રમ, દેવના ચમત્કાર જોયો. કેમ? કારણ કે જે વ્યક્તિને પૂરવામાં આવ્યા તે સામાન્ય નહીં હતા, તે તો દેવના પસંદ કરેલા પ્રિય લોક હતા. ઓ પ્રિય વાલાવો, આ જગ્યા પર બેઠેલા સાંભળનારા, ઓનલાઈન સંદેશ સાંભળનારા, તમે સામાન્ય નથી. આજે કોઈ વ્યક્તિ દ્વારા તમારા જીવનમાં દુઃખ આપવામાં આવતું હોય, પણ તમે દેવના પ્રિય છો. દેવ તમારા પક્ષમાં રહીને લડશે અને દેવ તમને વિજય આપશે. હાલેલુયા. સારું, ધન્યવાદ. લે સાથે ઘૂંટણા પર આવીએ. વચન ઘણું લાંબુ છે, પરંતુ અહીંયાથી આપણે કોટ કરવાના છે અને દેવની હાજરીમાં જઈએ. દરેક વહાલો ઘૂંટણા પર જઈએ અને દેવની ઉપસ્થિતિમાં હાથને આકાશ તરફ ઊંચા કરીએ અને કરસ ગાતા ધન્યવાદ આપીએ. કરસ ગાતા ધન્યવાદ આપીએ. એલીશા પ્રબોધકને ઘેરી લીધા, એવા અવસ્થામાં પ્રાર્થના કરી તો દુશ્મનોના હાથમાં પ્રભુએ સોંપી દીધા. કારણ કે ઈશ્વર એની સાથે હતો, ત્યાં જ ઈશ્વર આપણી સાથે છે. આત્મામાં પુકારીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ. Jesus, people power, creation power, and credit power, creation, suddenly people power. અભિષેક પવિત્ર આત્માની અગ્નિ ઉતરે,
પવિત્ર આત્માનો અભિષેક ઉતરે, પ્રભુને આત્માને અગ્નિ ઉતરી પડે, પવિત્ર આત્માનો અભિષેકને અગ્નિ ઉતરે. જીસસ પીપલ પાવર, આઈ બ્રિખંદાના, જીસસ હોલી સ્પિરિટ. Yesu, 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 तेरी स्तुति, स्तुति, स्तुति. Yesu, 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 तेरी स्तुति, स्तुति, स्तुति. Glory, 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 glory. महिमा, महिमा, महिमा. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Jesus, Holy Spirit. પવિત્ર આત્માની સાબતનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે. આત્મામાં સ્તુતિ કરીએ. Thank you, Lord. Thank you, Lord. પ્રભુનો અભિષેક આવે છે. ધન્યવાદ. દીકરી, દેવની આત્મા કહે છે હું તારો પ્રભુ છું. લઈ લે દેવનો અભિષેક. તારા સિંગને ઊંચા કરવામાં આવશે. દુશ્મનને આગળ તું આશીર્વાદી પાત્ર દેખાશે. દુશ્મનની આગળ તારી સિંગને ઊંચું કરવામાં આવશે. અભિષેક આવે છે દીકરી. દીકરી, દેવનો મહિમા તારા પર આવે છે. આત્મામાં સ્તુતિ કરતી રહે. મુખના પ્રકાશ તારા પર આવી રહ્યો છે. ધન્યવાદ યેસુ. લાલ ઓઢણી વાળી બેન, તમે ઊભી થઈ જા. થેન્ક યુ લોર્ડ. દેવ તારા રડતા આંસુ લૂસવા જઈ રહ્યો છે. દીકરી, દેવની આત્મા કહે છે હું તારી સાથે છું, હું તારે સાથે છું. ઘણા લોકોએ તને રડાવી છે. તમે ઘણા રડ્યા છો. કોઈક વ્યક્તિને તમે ગુમાવ્યા છે તમારા પરિવારમાંથી. કોઈક વ્યક્તિને તમે ગુમાવ્યા છો. કોઈક માણસ તમારી પાસેથી ગુમાઈ ગયો છે ભાઈ. અને સાથે ઉપરાંત તારા જીવનમાં ઘણા સંકટમાં શૈતાન તને ઘેરી રહ્યો છે. દેવની આત્મા કહે છે હું તારી સાથે છું. તારા રડતા શું હું જાઉં છું. તારી રડતી અવસ્થા હું જાઉં છું. દેવનો અવાજ કહે છે દીકરી, નક્કી હું તને જવાબ આપવા જઈ રહ્યો છું. હું તારી સાથે છું. તું ડરીશ નહીં, તું ગભરાઈશ નહીં. મારો હાથ તારી પાસે છે. લઈને અભિષેક, અભિષેક આવે છે. દેવની હાથ દીકરી તારા પર આવે છે. એની પાસે લીલી, હા હા બેન, દેવનો હાથ દીકરી તારા પર છે. દેવ તારી સાથે છે. આ સાડીવાળી બેન, દેવનો હાથ દીકરી તારા પર છે. ઘણા લોકોને તમે ખવડાવી છે. ઘણા લોકોને તમે સેવા કરી છે, કદર કરી છે. પરંતુ લોકોએ તને ઘણી રડાવે છે. જેને તમે ભલું કરે છે એ જ લોકો તારા જીવનમાં દુશ્મન બનીને, વેરી બનીને તારા જીવનમાં હેરાન કરી રહ્યા છે. દીકરી, તમે કોઈને કહેતા નથી, પરંતુ અંદરના તારા મનોકળાએ છે. પરંતુ આજે તારા શરીરમાંથી બીમાર પણ હું દૂર કરવા માંગુ છું. અને તારા શરીરમાંથી બંધનો પણ હું તોડવા માંગુ છું. અને વેરી દુશ્મનોને ગોળને હું તોડવા માંગુ છું. લઈને દીકરી, દેવનો અભિષેક, અભિષેક આવે છે તારા પર. અભિષેક આવે છે. દેવની સામે તારા પર આવી રહ્યો છે. મર્ત ઉતરે. પ્રભુને મહિમા તારા પર ઘેરી રહી છે. આ બેન, તમે ઊભી થઈ જા. હાથ ઉપર કરેલો આ દીકરી, ડ્રેસવાળી બહેન, દેવનો અભિષેક દીકરી તારા પર છે. થેન્ક યુ લોર્ડ. પાસ્ટર તપખીર કલર, હા, દેવનો હાથ દીકરી તારા પર આવે છે. ધન્યવાદ યેસુ. દુષ્ટ કેટલીક વાર તને તકલીફ આપી રહ્યો છે. દુષ્ટ કેટલીક વાર તને હેરાન કરે છે.
તમે રડતા રડતા દિવસો પસાર કરો છો. તમે રડતા રડતા દિવસો પસાર કરો છો. દીકરી, તમે કહો છો મારા જીવનમાં શક્તિ ઉપરાંત હું આંસુ પાડી રહી છું. મારા જીવનના અંદર ઘણા દુઃખોમાંથી મારી જિંદગી હું પસાર કરી રહી છું. ઢગલા બંધ દુઃખોથી હું પસાર થઈ રહી છું. દેખ દીકરી, તારા જમણો હાથને મેં પકડી રાખ્યો છે. નક્કી એક દિવસ તારો શોક આનંદમાં બદલાઈ જશે. તો બાળકની માં બનશે, પરંતુ શત્રુને આંખો પણ હું ખોલી દઈશ અને એ લોકોને આગળ દીકરી હું તને આશીર્વાદને પાત્ર બનાવીશ. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. દેવનો મહિમા તારા પર આવે છે. આ દીકરી ઊભી થઈ જાય, સફેદ અડડીવાળી દીકરી. ધન્યવાદ યેસુ, થેન્ક યુ આગળ. ધન્યવાદ યેસુ, થેન્ક યુ લોર્ડ. તારા પર મારો અભિષેક છે, તારા પર મારો અભિષેક છે. વિજય આપનાર પરમેશ્વર હું તારી સાથે છું. દુષ્ટએ જુવાન તરુણ અવસ્થામાં તને ઘણા દુઃખ આપે છે, ઘણી લૂંટ્યા છે, ઘણી તકલીફ આપી છે, ઘણી ચોટ તારા જીવનના અંદર શત્રુએ આપી છે. અને દીકરી, તમે ઘણા તૂટેલા અને ઠુકરાલા વ્યક્તિ છો, પરંતુ દેવના નજરીમાં તમે પ્રિય બાળકી છો. માણસના નજરમાં કંઈક લોકોએ તને તોડે છે, ઠુકરાવે છે. તમે દુઃખી થઈને તૂટેલા વ્યક્તિ છો, પરંતુ પ્રભુ તને ઘણો પ્રેમ કરે છે બેટી. પ્રભુ તને ઘણો પ્રેમ કરે છે બેટી. દેવ તમારી પાછલી જિંદગીમાં આશીર્વાદ આપવા જઈ રહ્યો છે. તમે આશીર્વાદના પાત્ર થશો, તમે સન્માનનો પાત્ર થશો. જે લોકોએ તને રડાવી છે દીકરી, એ જ લોકોની સામે દીકરી તમારા સિંહ ઈશ્વર ઊંચું કરશે. પવિત્ર આત્મા કહે છે, શત્રુએ તારા માણસને ગુમાવ્યા, કઈક વસ્તુ તારા જીવનમાંથી લૂંટી લીધો છે. ચારી સગને લગતા દરવાજા બંધ લાગે છે, પરંતુ તમે જાણશો તાજ તમારા માટે દેવ આનંદના સાથે દરવાજો ઉઘાડવાનો છે અને નવો માર્ગ પ્રભુ લઈને આવે છે દીકરી તારા માટે. લઈ લે દીકરી દેવનો અભિષેક. અભિષેક છે તારા પર, અભિષેક છે તારા પર. દેવનો સામર્થ્ય તારા પર આવે છે. દેવની મહિમા દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લો. આઈ બ્રિખાંદાના મહિમાથી પ્રભુ ઘેરી રહ્યો છે. થેન્ક યુ લો. ખૂણામાં બેઠેલી, ખુરચી પર બેઠેલી દીકરી, ખૂણા પર બેઠેલી દીકરી, તમે ઊભી થઈ જા. પ્રભુનો હાથ દીકરી તારા પર છે. શત્રુ તારા હોકને છીનવા માટે ઘણી બધી યોજનાઓ કરે છે, પરંતુ નહીં દીકરી, તારો હોક ના છે હું તારા હાથમાં રહેવા દઈશ. શત્રુ ઘણી બધી યુક્તિઓ કરીને પ્લાન રચના કરે છે કે તારો હોક ના છીનવા માટે તને ઘણું બીમાર પાડી દે છે, ઘણું તમારા પરિવારને વિખરવા માટે પણ યોજના કરે છે. જે હોક છે તે છીનવા માટે યોજના કરે છે. તો અમે કહું છું, પ્રભુ હું કેટલી સુધી રડું, પ્રભુ હું કેટલી સુધી તૂટું, એટલી ઉપવાસ કરું છું, પ્રાર્થના કરું છું. દીકરી, વિજય તારી છે. હું તારો પરમેશ્વર છું, હું તારી સાથે છું. દીકરી, જ્યાં તને પગ નાખવા માટે કઠણ લાગે છે, એ જગ્યા પર તમે પગ નાખશો અને તારો હક ના છે તે તારા હાથમાં લેશો. દેવ તને આપવાનો છે. લઈ લે દેવનો અભિષેક. મહિમા મહિમા પ્રભુને મહિમા પ્રભુ ઘેરી રહ્યો છે. થેન્ક યુ લો. દીકરા, દેવનો હાથ તારા સાથે છે. ચાહે તારા પરિવારને શત્રુ હોય, ચાહે બીજા વ્યક્તિ દુઃખ દેનાર વ્યક્તિ હોય, પરંતુ નક્કી એક દિવસ છે તું શત્રુને સિંહને તૂટી પડતા જોશો અને દેવના મહિમાનો જવાબ તું પામશે. અને ત્યારે તારા મુખથી તું સાક્ષી બોલ છે. હું ઘણા લોકોમાં સાક્ષી પ્રગટ કરાવીશ, ઘણા લોકોમાં સાક્ષી પ્રગટ કરાવીશ. તારા હૃદય અંતરને હૃદય દુઃખી છે, વેકું છે, પરંતુ દીકરા, એક દિવસ તારો સિંહને હું ઊંચું કરીશ. લઈ લે અભિષેક, લઈ લે અભિષેક, લઈ લે અભિષેક.
પ્રભુને હાથ દીકરા તારા પર છે. નક્કી હું તને આશીર્વાદના પાત્ર બનાવીશ. ચર્ચના બહાર બેઠલો ભાઈ છે. કેટલીક વાર એક્સિડન્ટમાંથી ખતરામાંથી એ બચી ગયો છે. ઘણી વાર એક્સિડન્ટના ખતરામાંથી બચી ગયો છે. ઘણી બીમારમાંથી પણ મેં એને બચાવ્યો છે. જાતે પોતે એના મેળે આ સંકટમાં નહીં પડતા, પરંતુ કંઈક દુશ્મન એને એ સંકટમાં લાવીને એના જીવનમાં મૂકી દેતા, પરંતુ પ્રભુએ એને બચાવ્યો છે. કેટલીક વાર એક્સિડન્ટ ખતરાથી બચ્યો છે, કેટલીક વાર બીમારથી બચ્યો છે. એવા કંઈક ભાઈ ચર્ચના બહાર છે. પવિત્ર આત્મા બોલે છે, દીકરા તારા પર મારો હાથ છે. હું તને કાઢીને બચાવ્યો છું. તારા જીવનના અંદર ઘણી બધી ચિંતા વધે છે, પરંતુ હું કદી પણ તને મરવા દઈશ નહીં. શત્રુ મારવા માટે ઘણી પ્લાનની યોજના ઘડે છે, પરંતુ દેવના કૃપાથી દેવે તને બચાવે છે. જે ભાઈ છે તે ઊભો થાય. થેન્ક યુ લોર્ડ. એક ભાઈ છે પથરીના દર્દ સખત અને તકલીફ દે છે. તે ભાઈ ઊભો થઈ જાય. ઈશ્વરના લોહીમાં ઈશ્વર એને છુટકારો આપવા જઈ રહ્યો છે. છુટકારો ઈસુના નામમાં મળે છે. અભિષેક અડકી લે. સારી બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. સારી અંધકારની બેડી ઈસુના રક્તમાં છૂટી જાય. પુત્ર ઈસુના લોહીમાં દીકરો સાજો થાય. થેન્ક યુ લોર્ડ. આઈબ્રી ખંદના આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદ. દરેક લોક ધન્યવાદના શબ્દ પુકારે. પાઉલ સિલાસે બંદીખાનામાંથી રહીને સ્તુતિ કરી. અલા દેવના પરાક્રમ ઉતરી પડ્યો, દેવના ગૌરવ ઉતરી પડ્યો. બંદીખાના દરવાજા ઈશ્વરે ખોલી નાખ્યા, હલાવી નાખ્યા, પાયો હલાવી નાખ્યા. કેમ? સ્તુતિ આરાધનાના દેવના સામત ઉતરી પડ્યો હતો. ધન્યવાદ બોલતા હતા, પુકારતા હતા. આપણે પણ ધન્યવાદ પુકારીએ. ધન્યવાદ કહીએ. ગ્લોરી. ધન્યવાદ યેસુ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ યેસુ તેરી સ્તુતિ, યેસુ તેરી મહિમા, યેસુ તેરી સ્તુતિ, યેસુ તેરી મહિમા. સ્તુતિ મહિમાથી પ્રભુના મહિમાથી દીકરા દેવ તને ઘેરી રહ્યો છે. પ્રભુના મહિમા તારા પર આવી રહી છે. દેવના સાબત તુજ પર આવી રહ્યો છે. દેવના મહિમા દીકરા તારા પર આવી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ. ધન્યવાદ પિતા, તમારો આભાર માનીએ છીએ. તમારા નામે સ્તુતિ કરીએ છીએ. આજે ઓનલાઈનના સંદેશા સાંભળનારા મારા ભાઈઓને બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે વેરી દુશ્મન તારા લોકોને ઘેરી રહ્યો હોય, વેરી દુશ્મન તારા લોકોને વિપત્તિના આપત્તિમાં નાખ્યા હોય, વેરી દુશ્મન એના શરીરના અંદર કેન્સરની રોગથી, ટીબીના રોગથી, પથરીના બીમારથી, જાદુની આત્મા, મેલી વિદ્યા આત્મા લોકોને ઘેરી રાખ્યા હોય, તો ઈસુ ખ્રિસ્તના લોહીમાં બંધનો તૂટવા માંડે. શત્રુના સાંકળો તૂટી જાય, શત્રુના કામો નાશ થઈ જાય. પવિત્ર આત્માની આગ દ્વારા શત્રુના શક્તિ બળીને ભયસવ થઈ જાય. દેવ તારા લોકો બચી જાય. દેવ તારા લોકો શાંતિથી જીવે. દેવ તારા લોકો સલામતીથી રહે. દેવ તારા લોકો સુખે રહે. દેવ તારા લોકો આશીર્વાદિત બને. આજે કોઈ બી એના હોકના આશીર્વાદ શૈતાને છીનવી લીધો હોય, જમીનના બાબતમાં, પશુ પ્રાણીના રૂકાવટો, ઘર પરિવારના અંદર જીવનના શત્રુએ જાળો નાખી હોય, ઈસુના લોહીમાં શત્રુના જાળ ઠોટી જાય. દેવ તારા લોકો બચી જાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. આજે શત્રુ એના પરિવારમાં રહીને, એના સગવાલામાં રહીને, એના મિત્રમાં રહીને દુઃખ દેતા હોય, દુઃખ દેનારી પેઢી ઈસુના લોહીમાં થોડી પડ્યા છે. દેવ તારા લોકો બચી જાય. દેવ તારા લોકો સાજા થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ. મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.